તો બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। સાથે જ રાહદારીઓને પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું મજબૂર બન્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત આપણી સાથે જોડાયા છે। ભરત, શું સ્થિતિ છે હાલ ડીસામાં જ્યારે 4 ઇંચ વરસાદ ખાબક્યો છે? મોડી રાતથી જ બનાસકાંઠામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને 4 ઇંચ જેટલો વરસાદ મોડી રાત્રે ખાબકતા જ વહેલી સવારે ખાસ કરીને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને ખાસ કરીને જે ખેડૂતો હતો તેમણે જે નવું વાવેતર કર્યું હતું મગફળીનું વાવેતર અને તેની અંદર ખેતરો અત્યારે બેટમાં ફેરવાતા ખેડૂતો પણ ચિંતામાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હવામાન વિભાગની આગાહી બાદ મોડી રાત્રે આ વરસાદ શરૂ થયો હતો અને સવાર સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને સમગ્ર ડીસા પંથકમાં જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે। અનેક વિસ્તારો અત્યારે પાણી ભરાયા છે। નગરપાલિકા વિસ્તારની વાત કરવામાં આવે તો જ્યાં નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા છે। નગરમાં જવાના જે રસ્તાઓ હતા ત્યાં પણ પાણી ભરાયા છે। ખાસ કરીને જે રાણપુર રોડ છે ત્યાં પાણી ભરાયેલા છે। કાંઠથી જે ડીસા જવાનો માર્ગ છે ત્યાં પણ પાણી ભરાયેલા છે, એટલે કે નાના વાહન ચાલકો અત્યારે પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી ને નગરપાલિકાની ટીમ હાલ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી છે। ગામડાઓમાં પણ જે રસ્તાઓ બંધ થયા છે ત્યાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે ફરિયાદો આવે છે તે રીતે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી જંકના। જી, આભાર ભરત સમગ્ર માહિતી બદલ।